સરદાર અને ગાંધીના ગુજરાતમાં આ પ્રથા, આ પ્રક્રિયા ક્યારેય પણ ચલાવી લેવાશે નહીં। એક સામાન્ય ગરીબ પરિવારની, પાટીદાર સમાજની દીકરી કે અન્ય કોઈ પણ સમાજની દીકરી હોય એની સાથે આવી ઘટના થાય એ ભારતીય જનતા પાર્ટી માટે અને આખા ગુજરાત માટે શરમજનક કહેવાય, નામોશીજનક કહેવાય। આમ આદમી પાર્ટી આનો સખત વિરોધ કરે છે। તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીને આમ આદમી પાર્ટીએ સંદેશો આપે છે કે તમને જો સરઘસ કાઢવાનો શોખ હોય તો તમારે ભૂપેન્દ્રસિંહ ઝાલા જેવા ગુનેગારનું સરઘસ કાઢવું જોઈએ, નહીં કે સામાન્ય પરિવારની સામાન્ય દીકરીનું। આમ આદમી પાર્ટી આનો વિરોધ કરે છે અને વિરોધના પ્રતિકાત્મક સ્વરૂપે મિની બજાર ખાતે એક યાત્રા કાઢી અને સરદાર સાહેબને વંદન કરવા માટે આમ આદમી પાર્ટીની ટીમ નીકળી છે અને સરદાર સાહેબના ચરણોમાં પ્રાર્થના કરવા માટે નીકળી છે।